જામનગરના જામજોધપુરમાં આપના ધારાસભ્ય દ્વારા પદયાત્રા જામજોધપુર કચેરીએ પહોંચેલ ધારાસભ્ય અને તેના સમર્થકોને પોલીસે આંતરી લીધા હતા। જામનગર જિલ્લાના જામજોધપુરના ધારાસભ્યની આગેવાનીમાં પદયાત્રાનો યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પદયાત્રા કરી જામજોધપુર કચેરીએ પહોંચેલ ધારાસભ્ય હેમંત ખવા અને તેના સમર્થકોને પોલીસે આંતરી લીધા હતા। ખરાબ રસ્તાઓને લઈને ધારાસભ્ય ખવાએ ઈશ્વરિયા ગામની જામજોધપુર તાલુકા મથકની પદયાત્રા કરી વિરોધ નોંધાવ્યો છે। જામજોધપુર મામલતદાર કચેરી બહાર ધારાસભ્ય અને પીઆઈ સાથે ઉગ્ર બોલાચાલી ઉગ્ર ચર્ચાઓ થઈ છે। મામલતદારને રજૂઆતો કરતી વખતે સમર્થકો ઉગ્ર બની જતા પોલીસે અટકાયત કરી છે। પદયાત્રા કરી મામલતદાર કચેરીને તાળાબંધી કરી તે પૂર્વે પોલીસે ધારાસભ્ય સહિત 20 થી વધુ કાર્યકરોની કરી હતી અટકાયત। જે કે સિંગુદતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। આજે ઈશ્વરિયાથી જામજોધપુર સુધી પદયાત્રા યોજવામાં આવી। આમ તો સમગ્ર જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જુનાગઢ જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે। ત્યારે સરકારનું ગામડાના રોડ રસ્તાઓ પ્રત્યે ધ્યાન દોરવા માટે થઈ અને સ્કૂલના બાળકોને સાથે રાખીને 16 કિલોમીટરની પદયાત્રા કરી। આ અંગે વારંવાર મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા છીએ, અનેક વખત વિધાનસભાના ફ્લોર ઉપર પણ રજૂઆતો કરી છે, છતાં પણ રસ્તાઓ રિપેરિંગ અંગે કે નવા બનાવવા અંગે કોઈ યોગ્ય નિર્ણય નથી થતો। ત્યારે આજે અમે મામલતદાર કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ આપ્યો હતો। આગામી 1 મહિનાની અંદર જો આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો કાર્યપાલક ઇજનેરશ્રીનું બાંધકામ વિભાગ વાળાનું કાળું મોઢું કરવામાં આવશે। પોલીસ દ્વારા આજે રસ્તામાં જ બેરિકેડિંગ કરી અને ખેડૂતોને અને ગ્રામજનોને રોકવાના જે નાહક પ્રયત્નો કરવામાં આવ્યા એ ખરેખર નિંદનીય છે। અમારું દરેક આંદોલન શાંતિપ્રિય રીતે હોય છે। અમારો હેતુ માત્ર ને માત્ર સરકાર પ્રત્યે, અમારા પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન ઉજાગર કરવાનો હોય। ત્યારે પોલીસે આજે રસ્તામાં બેરિકેડિંગ જે કરવાની નવી પ્રણાલી પાડી છે એ ખરેખર નિંદનીય બાબત છે। અમારા કાર્યકરો કાયમ સંયમ જાળવીને જ કામ કરતા હોય છે। આગામી સમયની અંદર પોલીસ દ્વારા પણ આ અંગે કંઈ કરવામાં આવશે તો પોલીસ વિરોધ પણ મોરચો લઈ અને અમારે મુખ્યમંત્રીશ્રીને કે ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળવું પડશે।